ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો મિત્રો સન્માન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ તાળીઓનો અવાજ ગુંજવો જોઈએ અને છેક રાજેશ્વરી અને આજુબાજુના રાજ્યના જે વિભાગો છે ત્યાં સુધી સંભળાવવો જોઈએ. ત્યારબાદ ભરતભાઈ આ વિદ્યાર્થીઓનું આર્યન ભગતના હસ્તે આપણે સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ તમામ વિદ્યાર્થીઓના યુવાનોને રેલીમાં જોડાવવું હોય તે જઈ શકે છે. નિવેશભાઈ ખેલપરા પહોંચવા આવ્યા છે. આ પહેલા નંબરના આપણા હીરાઓ છો. આવનારા સમયમાં હીરા વધારે વધે, છોકરીઓ વધારે આવે એવો આપણે તાળીઓથી વધાવતા રહીશું. કારણ કે આ વિદ્યાર્થીઓ એટલી મહેનત થકી આ નંબર લઈ આવ્યા છે, તો એમની સન્માન થતું હોય તો તાળીઓથી વધાવવા આપણી ફરજ છે. સન્માનને તાળીઓથી વધાવતા રહીશું. જેમના નામ બોલાણા છે 12મા ધોરણના તે વિદ્યાર્થીઓ આવશે અને પોતાનું સન્માન લઈ રહ્યા છે. ધોરણ 12માં રાત દિવસના ઉજાગરા કર્યા પછી આ સરસ મજાની સફળતા પ્રાપ્ત થઈ હોય તો તેમના સન્માન માટે નામની રાજેશ્વરી તરફતા કોરી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભમાં મંચ ઉપર બિરાજમાન મારા વડીલ મુરબ્બી અને આપના ધારાસભ્ય ભાઈ શ્રી ભીખાભાઈ બારૈયા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ માજી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ વાઘેલા, એપીએમસીના ડાયરેક્ટર શ્રી આનંદભાઈ ડાભી કોરી સમાજ જિલ્લા પ્રમુખ, ચતુરભાઈ વાઘેલા જિલ્લા, શિવભાઈ ચૌહાણ, ચેતનભાઈ ડાભી, જીગરભાઈ વાઘેલા, મુન્નાભાઈ ડાભી, મારા સાથી મિત્ર ભાઈ શ્રી કારુભાઈ જાંબુજા, રાજુભાઈ સોલંકી કોરી સેના યુવા પ્રમુખ, ધનજીભાઈ બાલદિયા, કાનજીભાઈ સોલંકી પાલિતાણા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, મારા સાથી મિત્ર એવા મારા ભાઈ શ્રી હાર્દિકભાઈ ગોહિલ, મંચ ઉપર બિરાજમાન આદરણીય સંતગણ, પાલિતાણા કોરી સેનાના માજી પ્રમુખ ભાઈ શ્રી ભૂપતભાઈ સરવૈયા, સાથે ઉપસ્થિત તમામ મંચસ્થ સર્વ મહાનુભાવો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકો. મિત્રો, જ્યારે ભાવનગરથી હું નીકળ્યો, આમ તો શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં કદાચ હું ક્યાંક બહાર નીકળતો હોઈશ, પણ એક આપ સૌનો પ્રેમ અને ભાવ મને એમ હતું કે નહીં ભાઈ, સમાજના આ દીકરા દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે આવવું પડે ને. જ્યારે પૂજ્ય ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો આદેશ લીધો તેમને કીધું નહીં, ચોક્કસપૂર્વક પાલિતાણા જાજે અને હવ સમાજને મારા સીતારામ કહેજે, બધાને કહેજે કે કોઈ પ્રકારે ચિંતા ન કરે. અજીતા,
તમારા ભાઈ અજીતા છે તમારી માટે અને સમાજ માટે જીવતા હતા અને સમાજ માટે જીવશે. મિત્રો, જ્યારે રસ્તામાં હું આવતો હતો, હું અમારા આદરણીય ધારાસભ્યશ્રીને કહું જ છું કે હું 4:30 પહોંચી જાત, વધીને 5 વાગે, પણ રસ્તામાં મને મારા યુવાનોએ, મારા સાથી મિત્ર, જેને એમના ચહેરા પર એક એવો ઉલ્લાસ, એક એવો હરખ કે હું એમને ના ન પાડી શક્યો. અને આ ભોળાનાથની અને સૂર્યનારાયણની સાક્ષીએ કહું છું, ભાગ્યે જ કોઈક આગેવાનને કે કોઈ સામાજિક ક્ષેત્રમાં કોઈક યુવા પ્રમુખને આવો અનેરો પ્રેમ મળ્યો હશે. એટલે આ સોલંકીના દીકરા તરીકે આ તમામે તમામ મારી યુવા કમિટીને, મારા તમામ યુવા મિત્રોને, જે મને રેલી સ્વરૂપે ત્યાંથી લઈને આવ્યા, અમારા તમામ મારા યુવાનોને હું હૃદયપૂર્વક આપ સૌનો હું આભાર માનું છું. મિત્રો, મારા જીવનમાં સૌ પ્રથમ પહેલાં, ચાહે સવારે દી ઉગમ્યો હોય અને અમને ઉઠાવીને પૂછો, કે દી હાથમાં હોય ને તમે ઉઠાવીને પૂછો, તો કોરી સમાજથી શ્રેષ્ઠ અમારી માટે ક્યારે કાંઈ હતું નહીં ને ક્યારે કોઈ દિવસ કોઈ રહેશે નહીં. એનું ખાલી કારણ કે આજે સમાજને જે અમને પ્રેમ આપ્યો છે, સમાજને જે અમને મોહ આપ્યો છે, એ ક્યારે આ સોલંકીના દીકરાઓ ક્યારે પણ એ ચૂકવી નથી શકવાના. મિત્રો, આજે એક સમાજના યુવા પ્રમુખ તરીકે, કોરી સેનાના યુવા પ્રમુખ તરીકે તાલુકે જ્યાં જ્યાં મને સમાજના સારા છોકરાઓ દેખાણા, જ્યાં જ્યાં મને સમાજના સારા આગેવાનો દેખાયા, એ તમામ જૂના આગેવાનોને સંકલનમાં રાખી એક નવી કમિટીઓ સમાજની માટે પરિસ્થાપિત કરી, સમાજને એક નેજો આપ્યો. તો કોઈ રાજકારણના હિસાબે નહીં, ખાલી હૃદયમાં આટલું જ કે જ્યાં ત્યાં મારો સમાજ વસે છે, ત્યાં મારો સમાજ ક્યાંય દુઃખી ન થાય. આ સમાજના સંગઠનો બનાવવાનું કારણ, સમાજના સંગઠનોની નિર્મૂળતા કરવાનું કારણ ખાલી એક ને એક જ ફક્ત કે સમાજના નાના મોટા કામોમાં, સમાજના નાના મોટા પ્રશ્નોમાં એ સંગઠનના માધ્યમથી સમાજને ન્યાય મળે, સમાજને આવા ને આવા શૈક્ષણિક પર્વમાં સમાજને આગળ લાવે, સમાજના વિકાસમાં, સમાજના સંગઠનમાં, સમાજના એકતામાં ક્યાંય પણ એ ખામી ન આવવા દે, એ સામાજિક સંગઠનોની સ્થાપના કરવા માટે તાલુકે આવા યુવાનોને અમે ગોતીએ છીએ. મિત્રો, અમને રાજકારણથી કોઈ લેવા દેવા નથી. અમારો વિસ્તાર ભાવનગર ગ્રામ્ય, અને ન્યાય લોકોએ પુરુષોત્તમભાઈને ખૂબ પ્રેમ અને સત્કાર આપ્યો છે. આપ જેટલો ચાહો છો એટલા લોકો ન્યાય એમને ચાહે છે, પણ શા માટે એમને એવી સૂચના હોય છે કે એની સમગ્ર ગુજરાતમાં તાલુકે સમાજની શાખા હોવી જોઈએ? તો ખાલી એક જ કારણ કે ક્યાંય પણ છેવાડામાં વસેલો મારા કોળી સમાજનો દીકરો કે દીકરી, કે મારા વડીલ કે મારી માતા, એ ક્યાંય પણ કોઈ રીતે રીભાવી ન જોઈએ. અડધી રાતે એના છાતીએ હાથ રાખીને એમ કહેવું જોઈએ કે મારી વાંહે મારા આખા સમાજનો, મારી વાંહે આ કોળી સેના આખી ઊભી છે. આ સેનાનું સંગઠન, મારો સમાજ મારી હારે છે, મારા સમાજનું સંગઠન છે. અને હું ખરેખર અમારા મુન્નાભાઈને અને આખી આ ટીમને, નાની રાજ્યસ્તરીય યુવા મંડળને હું ખરેખર બિરદાવું છું. મિત્રો, જે એક પુરુષોત્તમભાઈના ઘણા બધા સમાજ માટે સપનાઓ હતા, એ સપનામાંથી એક સપનું એવું હતું. ઘણીવાર મારા બાપુજી જાહેર મંચ ઉપર, સ્ટેજ ઉપર ઊભા રહીને એમ કહેતા કે ભલે પેટે પાટા બાંધવા પડે તો બાંધજો, પણ તમારા દીકરા દીકરીઓને ભણાવજો, પણ ખાસ કરીને દીકરીઓને ભણાવજો, કારણ કે દીકરીઓ સમાજના 2 ઘર તારવે, એક એના બાપનું અને એક જ્યારે એના સાસરે જાય ત્યારે. આ 2 ઘર દીકરીઓ તારે. ઘણા બધા એવા ઉદ્બોધનમાં મારા બાપુજીએ જૂના સમયમાં તમે સાંભળજો ત્યારે કીધું હશે કે પેટે પાટા બાંધીને તમારા દીકરા દીકરીઓને ભણાવજો. અને આજે આવા સંગઠનોને હું બિરદાવું છું, એમને સલામ કરું છું કે સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે જે તમે તમારો સમય આપી અને આજે આખો આ કાર્યક્રમ કર્યો, એ બદલ આપના તમામ મંચસ્થ આગેવાનો, મંડળોને, બધાને આ સોલંકીના દીકરા તરીકે, સોલંકી પરિવાર તરીકે
અને પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે આપ સૌનો હું આભારી અને ઋણી છું. મિત્રો, જાતા જાતા જાજુ હંમેશા મારા અને પુરુષોત્તમભાઈના ઉદ્બોધનમાં આપ સાંભળજો. અમારા ઉદ્બોધનમાં હંમેશા એક નાની એમથી વાત હશે. અમને કોઈને જાજુ બોલતા નથી આવડતું, કારણ કે અમારો ધ્યેય એ હોય છે કે અમે શું કરી શકીએ એ મહત્વનું છે. બોલવું ગમે એટલું બોલીએ અને ગમે એવું કહીએ એનાથી મહત્વ નથી, પણ આ સમાજ માટે શું કરી શકીએ એ મહત્વ છે. મિત્રો, આજે આવડો મોટો કોળી સમાજ છે. હું કોળી સમાજના તમામ યુવાનોને, કોળી સમાજના શૈક્ષણિક રીતે જેમ સમાજના કર્મચારી મંડળો બનાવ્યા, સમાજમાં કોળી સેના નામની 2003થી એક આપણે સ્થાપના કરી, કોળી સેવા સમાજના આગેવાનો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આપણે ટ્રસ્ટીઓનીમાં. મિત્રો, સમાજમાં જેટલું કામ કરશો ને આપણા સમાજ સિવાય કોઈ આપણું નહીં થાય. આ તમને બહુ સ્પષ્ટતાપૂર્વક સમાજના દીકરા તરીકે હું કહું છું. સૌ પ્રથમ પહેલાં આપણી માટે આપણો સમાજ હોવો જોઈએ કે હું મારા સમાજનો દીકરો છું. મારે કોઈ નિયમ નથી, પણ આ મારી ફરજ છે કે મારા સમાજ માટે મારે કામ કરવું. સમાજ મારો સૌથી પહેલો હોવો જોઈએ. એટલે તાલુકે તાલુકે હું આપ યુવાનોને એક ભાઈ તરીકે, વડીલોના દીકરા તરીકે અને માતાઓના અને બહેનોના એક વીરા તરીકે આપ સૌને નમ્ર અપીલ કરું છું કે વધુમાં વધુ સામાજિક સંગઠનોમાં જોડાવ, સમાજના હાથ મજબૂત કરો. સમાજ મજબૂત હશે તો જે આપણે નથી પૂછતા ને એ પૂછવા આવશે. મિત્રો, એના દાખલા મેં તાલુકે તાલુકે જોયા છે. એટલે બને એટલું સામાજિક એકત્રીકરણ થાય. હંમેશા મારા એક વક્તવ્યમાં મેં કીધું છે, સમાજ રાજકારણમાં હોય એ સારું છે, પણ ક્યારેક સમાજમાં રાજકારણ આવે ને તો એને સહેજે ચલાવતા નહીં. કારણ કે સમાજ થકી આપણે સૌ ઉજરા છીએ. સમાજ છે તો આપણે છીએ. એટલે સમાજના જે મંડળો છે એને બને વધુમાં વધુ એને પ્રોત્સાહિત કરો. સમાજના મંડળોના માધ્યમથી સમાજના નાના મોટા કામ, મેં કીધું ને કે મારા જીવનમાં, આ મારા હૃદયમાં આ યુવા મંડળોના નાની રાજશ્રી ગામ બેસી જશે. કારણ કે જે હરખથી તમે મને આગતા સાગતા મારી કરી, મારે ભવિષ્યમાં આપનું કામ કરવું હોય, મારે ન કરે નારાયણ, ક્યારે એવા દિવસો આવે કે તમને તમારા ભાઈની જરૂરિયાત પડે, પણ તમારા ભાઈની જરૂરિયાત પડે તો સમાજના અહીંયા બેઠેલા અમે નિમણૂક કરેલા જે સમાજના પાયા છે ને એના માધ્યમથી ગમે ત્યારે અડધી રાતે તમારા ભાઈ સુધી પહોંચાડજો. આ સંગઠનો બનાવવાનું કારણ ફક્ત અને ફક્ત એ જ છે કે મને આખા ગુજરાત કોળી સમાજ માટે કામ કરવું છે. આખા ગુજરાત કોળી સમાજને જેમ પુરુષોત્તમભાઈ સોલંકીએ ભયમુક્ત બનાવ્યા, મારે મારા સમાજને આર્થિક રીતે અને સામાજિક રીતે સદ્ધર કરવો છે. એટલે આ સંગઠનોની રચના કરીએ છીએ અને તાલુકે તાલુકે કરીએ છીએ. આ સંગઠનોના માધ્યમથી કોઈ પણ પ્રશ્ન, કાશ એવું થાય કે આપના અહીંથી કોઈ એવો વિષય બન્યો અને તમે 25 જણા મને ફોન કરતા હશો, હું 1 જણાને જવાબ આપી હતા, 2 જણાને જવાબ આપી હતા, બીજા 22ને જવાબ નહીં આપી હતું, પણ સમાજના મંડળના કારણે આપની કાંઈ પણ નાની મોટી વિષયો હોય તો આપણે સમાજનું મંડળ એ રીતે બનાવ્યું છે કે જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન, તાલુકા સંગઠનના નીચે જિલ્લા પંચાયતનું સંગઠન અને જિલ્લા પંચાયતના નીચે ગામડાઓનું સંગઠન. એટલે સમાજને ક્યાંય હેરાન ન થવું જોઈએ કે હેરાન ન થવો જોઈએ. એટલે આવા સંગઠનોની રચના કરીએ છીએ. બને વધુમાં વધુ આપ મારા યુવા ભાઈઓને, મારા વડીલોને મારી નમ્ર અપીલ છે, મારી માતાઓને, કે સૌ પ્રથમ પહેલાં સામાજિક સંગઠનને આજે શ્રેષ્ઠ કરો. આજે આપણે તમામ વર્ણને જોઈએ છે, એમના સમાજની વાડી જો, એમના સમાજના લોકો જો, આપણે શા માટે વાંચે? સમાજને હાચો નેજો છે ને એ આપણા સમાજના સંગઠનો ચીન છે. એટલે સમાજના સંગઠનો બનાવીએ છીએ. મારા મિત્રો, આટલું કહી મારા વાણીને અને મારા વક્તવ્યને વિરામ આપું છું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. પરિવાર સમાજના દીકરા તરીકે, સમાજના યુવા પ્રમુખ તરીકે આપના કોઈ પણ નાના મોટા એવા વિષયો હોય તો ભાવનગર બંગલો એ આપણા સમાજનો બંગલો છે. મારા બાપુજીએ હંમેશા એમ કીધું કે એ સમાજનો બંગલો છે, એ અડધી રાતે તમારી માટે ખુલ્લો છે. ખાલી આપને કોઈ પણ વિષય અમારા સુધી પહોંચતા કરજો. ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે જેટલું થયું એટલું સમાજના હિતમાં, સમાજના વિકાસમાં અને સમાજના એકત્રીકરણમાં અમે હંમેશા એક દીકરા તરીકે ભાગ ભજવ્યો છે.
આગામી દિવસોમાં કાંઈ પણ એવા નાના મોટા કામમાં આપના ભાઈ તરીકે આપને મદદરૂપ થઈ શકું એ માતાજી દાદા પાસે પ્રાર્થના. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. સીતારામ, જય કોળી. કહેવાય મારા માંદા તારા મિત્રો સજના થાય પૃથ્વી ના એ તો સ્મૃત કહેવાય મારા માંદા તારા મિત્રો સજના થાય જય માંદા તારા દાસનાયો ને માનો કહેવાય મારા કોળી સમાજની વાત જ ના થાય પૃથ્વી સોળ ટીમે એ પત્રિકાઓ છે એ પહોંચાડી છે. ગામની અંદર સંગઠનનો છે એક માહોલ ઊભો કર્યો છે. તો આ જોરદાર આ યુવા મિત્રોને વધાવીએ. માંડે આવા આપણા આ યુવાન વિદ્યાર્થીઓ હંમેશા આગળ વધે અને આપણા સમાજનું નામ ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી ધોરણ 11 આવી જાવ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ઝડપથી. ન હોય તો તેમના પ્રતિનિધિ, તેમના મમ્મી પપ્પા અથવા કોઈ એમના પ્રતિનિધિ એ પણ આગળ આવીને ખૂબ આગળ વધે. અનિલભાઈ, મુકેશભાઈ, નાની રાજેશ્વરી અને પરમાર રિદ્ધિબેન અશોકભાઈ, આ બે વિદ્યાર્થી અમારા 9માના છે. એ પણ ઇનામ લેવા માટે સ્ટેજ પાસે આવે. વ્યવસ્થાપક કમિટી માટે જોરદાર તાળી પડજો. ઇનામમાં એક હું ધોરણ 4 ના વિદ્યાર્થીઓ જો એમને એ પણ ખબર છે કે ઇનામ લીધા પછી યુવા કમિટીને પણ વિનંતી કે જે મોમેન્ટો શાલ અને બુકે આપી તેમનું આપણે સન્માન કરવાનું છે. દાતા જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે દાતાઓની દાતારી વગર આવડો સરસ મજાનો કાર્યક્રમ કરવો દ્વારા આદરણીય શ્રી જગદીશભાઈ રાઠોડનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ઉપર આપણે ખોટી ગણવી નહીં કરીએ. એકદમ વ્યવસ્થિત રીતે યુવા કોળી એકતા ગ્રુપ દ્વારા માનનીય દેવેશભાઈ સોલંકીનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. આપણી વચ્ચે આપણો જે યુવાન આવા સરસ મજાના સન્માનનો હકદાર પોતાની મહેનતથી બન્યો હોય તો આ મહેનતને આપણે અહીંયા બિરદાવવી પડે. આપણું આ કામ છે એ સરસ મજાની રીતે આગળ વધે. સ્ટેજની આ બાજુ જે મહેમાનો ઊભા છે તેમને પણ વિનંતી કે આપ લોકો આપણું સ્થાન છે એ જાળવો. પાછળ ઉભેલા લોકોને પણ વિનંતી કે આપ કાર્યક્રમની શોભા છો. આ કાર્યક્રમ
સન્માન કરનાર મહાનુભાવોનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધાવી અને જે બાળકો દ્વારા મહેમાનોનું અને માનવંતા જે આપણા જ જ્ઞાતિ બંધુઓ અહીંયા ઉપસ્થિત છે તેમનું મનોરંજન કરવા માટે વિનંતી કરીશ. હું વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાની બાળાઓ જેમણે સરસ મજાની કૃતિ તૈયાર કરી છે ઉંગલી પકડ કે તુને, તો એ વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ગોઠવાશે. આમે જ આપણે એકબીજાની ઉંગલી પકડીને જ આગળ આવ્યા છીએ. નાના હતા ત્યારે મા બાપ